દેવદાન તને પ્રગટ ભગવાન મળશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વખતે જે નંદ સંતકવીઓ થયા તેમાં દેવાનંદ સ્વામીનું નામ આગળ પડતું છે. કવિશ્વર દલપતરામ એમ કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓમાં બ્રહ્માનંદ સ્વામી સૂરજ છે, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી એ ચંદ્ર છે. દેવાનંદ સ્વામીનો જન્મ ભાલ પ્રદેશના બડોલ ગામે સંવત 1859માં કારતક સુદ પૂનમના શુભ દિવસે થયો. તેઓ ચારણ કુળમાં પ્રગટ્યા હતા. તેમના પિતાજીનું નામ જીજીભાઈ અને માતાનું નામ બેનજીબા હતું. તેમનું મોસાળ મૂળી ગામે હતું. સ્વામીનું મૂળ નામ દેવદાન ગઢવી હતું. કોઈ દેવીદાનભાઈ પણ કહેતા. ચારણ કુળમાં માતાજીની અને શિવજીની ઉપાસના સહજ છે. દેવદાન નાનપણથી શિવજીના પ્રખર ભક્ત હતા. દેવદાનના અંતરમાં શિવજીના સાક્ષાત્કારની ઝંખના જાગી. તેઓ શિવરાત્રિના સમયે અન્નજ છોડી શિવાલયમાં બેસી ગયા. એમણે આકરી ટેક લીધી કે હવે તો શિવ દર્શન આપે ત્યારે જ ઉઠવું. 3 દિવસ અને 3 રાત્રિ સુધી એમણે સતત ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કર્યા. ન ખાવું ન પીવું, બસ શિવ દર્શન આપે એક જ રટ. આજે આપણી સાધનામાં આટલી તીવ્રતા ક્યાં છે? આપણે તો હરતા ફરતા સરળતાથી ભગવાન મળી જાય તો ભલે, નહીતર આ જગતના સુખ ક્યાં ખોટા છે? ભલે આજે વિકાસનો યુગ છે, પણ આંતરિક વિકાસને મોટી લગામ લાગી છે. એક એવો પણ સમય હતો જ્યારે લોકો બાહ્ય વિકાસ કરતા આંતરિક વિકાસને વિશેષ મહત્વ આપતા. લોકોની એષણાઓ ઓછી હતી, તૃષ્ણાના તરંગો લાંબા નહોતા. એટલે જ અધ્યાત્મ વિકાસ માટે ઉમદા વાતાવરણ હતું. મધ્યકાળના સંતોની સંખ્યા એ વાતાવરણની સાક્ષી પૂરે છે. જીવન ઘડતરમાં વાતાવરણની બહુ મોટી અસર હોય છે. ભવાયા તો રમીને ચાલ્યા જાય, પણ ગામડાના નાના નાના બાળકોના માનસ પર જબરી અસર છોડતા જાય. દિવસો સુધી ટોળીઓ બનાવી બાળકો ભવાઈ રમ્યા કરે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જીવન ઘડતરમાં કર્મ સંસ્કાર જેટલો જ મહત્વનો ફાળો વાતાવરણનો અને સંગ કે કુસંગનો છે. ભારતવર્ષની પવિત્ર ભૂમિ પર નિર્બંધ અને નિષ્ફિકર સાધુસંતો ફરતા રહેતા, હરિકથા અને કીર્તનો કરતા લોકોને બોધ દેતા રહેતા, પરિણામે લોકોનો માયલો અંતરાત્મા જાગતો રહેતો. આવા ધાર્મિક વાતાવરણમાં સાક્ષાત્કારની લગનીવાળા અનેક મુમુક્ષુઓ થયા. એ સમયે અંધશ્રદ્ધા નહોતી એમ નહીં, છતાં સાચી શ્રદ્ધાથી ભરેલા હૃદયવાળા લોકોનો પણ પાર નહોતો. દેવદાનના હૃદયની શ્રદ્ધા અને તપ ફળ્યા. 3 દિવસ અને 3 રાત્રિના ઉપવાસના અંતે શિવજીએ દર્શન દીધા. શિવજીએ કહ્યું, માગ દેવદાન, માગ તારે જે માગવું હોય તે માગ. દેવદાન કહે, મારે કાંઈ માગવું નથી. પ્રભો, મારો દર્શનનો મનોરથ ફળીભૂત થયો, હું કૃતાર્થ થયો. શિવજી કહે, દેવદાન હું તને એક આશીષ આપું છું. તને બોલતા ચાલતા પ્રગટ ભગવાન મળશે. એક શિવજી અને બીજા હનુમાનજી બંને સદ્ગુરુઓ છે. પોતાની સાથે જે પ્રેમભાવથી જોડાય તેને પરમ સત્ય તરફ દોરી જવાનો એ બંનેનો સ્વભાવ છે. દેવદાને પૂછ્યું, સદાશિવ, આપ અને પરમાત્મા અલગ છો? શિવજી હસીને કહે, દેવદાન, હું સદૈવ મારા અંતરમાં પરમ તેજોમય પરમાત્માનું ધ્યાન કરું છું. એ તેજોમય પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે. હાલ પણ અવતરી ચૂક્યા છે. તને મારા આશીષ છે કે એ જ પરમ તેજોમય પરમાત્મા તને પ્રગટ મળશે. દેવદાનની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો. દેવદાન બોલ્યા, હે સદાશિવ, આજે હું ધન્ય થયો. હવે કૃપા કરીને એ કહે કો પ્રભુ મને ક્યારે મળશે? શિવજીએ કહ્યું, સમય આવે એ ભગવાન તારા ગામના પાદરમાં પધારશે. દેવદાન બોલ્યા, પણ પ્રભો, પાદરમાં તો ઘણા આવે અને ઘણા જાય, મારે એને કઈ રીતે ઓળખવા?
શિવજી કહે, સાંભળ, હું તને એંધાણી આપું. એ એંધાણીએ તું એને ઓળખજે. આમ કહીને શિવજીએ એંધાણીઓ આપી. એ ભગવાન ગાડાની ઊધ ઉપર બેઠા હશે, દહીંને રોટલો જમતા હશે, દહીંના રેગાડા કોણીએ પહોંચતા હશે, કોણીને જીભથી ચાટતા હશે. દેવદા, આવું દેખાય ત્યારે જાણજે એ ભગવાન હશે. આટલું કહી શિવજી અદૃશ્ય થઈ ગયા. દેવદાન આતુર હૈયે શ્રીહરિના આગમનની રાહ જોવા લાગ્યા. જય શ્રી સ્વામિનારાયણ.